તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની વાત કરીએ તો કાપોદ્રા પોલીસને મળી છે મહત્વની સફળતા। રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। રેલવે સ્ટેશનથી પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા તેવી માહિતી હાલ સામે આવી રહી છે। તો રિક્ષામાં ચોરી કરી પેસેન્જરને અધવચ્ચે જો ઉતારી દેતા હતા ત્યારે પેસેન્જરને ખબર પડે તે પહેલા જ રિક્ષા હંકારી મૂકતા હતા। તો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે સુરતથી। સુરતમાં કાપોદ્રા પોલીસને મળી છે મહત્વની સફળતા। રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। ત્યારે રેલવે સ્ટેશનથી પેસેન્જરને તેઓ રિક્ષામાં બેસાડતા હતા। તો રિક્ષામાં ચોરી કરી પેસેન્જરને અધવચ્ચે જ ઉતારી દેતા હતા તેવી માહિતી પણ હાલ પ્રકાશમાં આવી રહી છે। આ સાથે જ પેસેન્જરને ખબર પડે તે પહેલા તેઓ રિક્ષા હંકારી મૂકતા હતા। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાપોદ્રા પોલીસને મળી છે મોટી સફળતા। તો રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। રેલવે સ્ટેશનથી પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા ત્યારે રિક્ષામાં ચોરી કરી પેસેન્જરને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવતા હતા। તો હાલ કાપોદ્રા પોલીસને મળી છે મોટી સફળતા। પેસેન્જરને ખબર પડે તે પહેલા જ રિક્ષા હંકારી મૂકતા હતા। સમગ્ર મામલો સામે આવી રહ્યો છે સુરતથી। પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે 3 ઇસમની ધરપકડ કરી છે। તો રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। રેલવે સ્ટેશનથી પેસેન્જરને રિક્ષામાં બેસાડવામાં આવતા હતા ત્યારે રિક્ષામાં ચોરી કરી પેસેન્જરને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવતા હતા। ત્યારે પેસેન્જરને ખબર પડે તે પહેલા તેઓ રિક્ષા હંકારી મૂકતા હતા। ત્યારે હાલ કાપોદ્રા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કાપોદ્રા પોલીસને મળી છે મહત્વની સફળતા। રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશનો ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે। જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલાં 2 ગુના દાખલ કરેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો। જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે। રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને તેમના ગજવામાંથી કિંમતી સામાનની ચોરી કરતા 3 ઇસમોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે। જે પ્રકારે આ 3 આરોપીઓ જે છે પોલીસ જાપ્તામાં ઉભેલા 3 આરોપીઓ છે તે ખાસ કરીને જે રેલવે સ્ટેશન વિસ્તારના જે આસપાસના પોલીસ મથકો છે ત્યાં જ ક્યાંક ને ક્યાંક નિશાન બનાવતા હતા અને ખાસ કરીને જે પ્રકારે આખો આ 3 જે ઇસમો છે તે ભેસ્તાન આવાસમાં રહેતા હતા। ખાસ કરીને જે પ્રકારે આવાસમાંથી મોડી રાત્રે નીકળતા હતા અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવતા લાલગેટ, મૈદરપુરા, કાપોદ્રા, વરાછા, કતારગામ, અમરોલી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં રિક્ષા ચલાવી અને ત્યાં એકલ દોકલ પેસેન્જરોને રિક્ષામાં બેસાડતા હતા। ત્યારબાદ તેમના ગજવામાં રહેલા જે રોકડ વસ્તુઓ હતી તેમની ચોરી કરી લેતા હતા। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે મુખ્ય આરોપી જે છે ઇમરાન લંગડો ને ઇમરાન જે છે તે તેમના ગજવામાં થી જે કામ રૂપિયા ચોરી અને કહી દેતો હતો કે હવે મને આ રિક્ષામાં બેસવાનું ગમતું નથી એટલા માટે થઈ અને જે પેસેન્જર બેઠો હોય છે તે પેસેન્જરના રૂપિયા પણ તે ચૂકવી આપે છે અને પેસેન્જરને અડધ વચ્ચે ઉતારી દેતો અને ત્યારથી જે પેસેન્જર સમજે વિચારે તે પહેલાં જ રિક્ષા હંકારી મૂકતો હતો। જે મામલે કાપોદ્રા પોલીસનો જે સ્ટાફ છે તે પેટ્રોલિંગમાં હતો ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક આ જે વોચમાં હતો તે દરમિયાન જે રિક્ષા હતી તે રિક્ષા તે પસાર થઈ અને રિક્ષામાં જે પ્રકારે લખાણ છે તે મુજબની જ રિક્ષા હતી અને તેમાં રહેલા જે 3 ઇસમો છે તે આબાદ ઝડપાયા હતા અને પોલીસે તેમની પાસેથી 30,000 રોકડા, એક રિક્ષા સાથે 3 આરોપી છે તેમની ધરપકડ કરી હતી। મહત્વનું કહી શકાય કે આ તમામ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે અને જેમાં અઝરુદ્દીન 6
ફારૂક સામે 2 અને જે આરોપી સોહેલ છે તેમની સામે પણ 2 ગુના છે તે નોંધાયા છે. એટલે તમામ હિસ્ટ્રી સીટર છે અને હાલ જે ઇમરાન જે નામ મુખ્ય આરોપી છે તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ઇમરાન જે છે તે ક્યાંક ને ક્યાંક આ સમય દરમિયાન રિક્ષામાં હતો નહીં અને તે હાલ તેમને વોન્ટેડ જાહેર કર્યો છે અને પોલીસે ઇમરાનને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ રિક્ષામાં જે પેસેન્જરોને બેસાડી અને તેમની પાસે રહેલા જે કિંમતી સામાન છે તેમની ચોરી કરતા હતા તેની આખી ગેંગ છે તેમને ઝડપી પાડવામાં કાપોદ્રા પોલીસને સફળતા મળી છે અને કાપોદ્રા પોલીસે 3 આરોપી સાથે રિક્ષા તેમજ 30,000ની રોકડ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.